હા બોલો ને, તમારે કઈ મારું કામ હતું? મને લાલુએ કીધું. ઘોઘા સર્કલ પાસે પોલીસવાળા ટ્રાફિક ટિકિટ હતી. બોલો લો, કેટલી નાની વાત છે. મારા ભાઈ ખોટી ચિંતા કરે છે. તમે એક કામ કરો, કાલે બપોરે છે ને 2 થી 3 માં જાજો ને, ત્યાં છે ને જાડેજા ભાઈ ઉભા છે. તમે ખાલી મારું નામ દેજો એટલે તમારું બધું ક્લિયર કરી નાખશે. હે ખોટી ચિંતા કરો છો તમે. હારું હાલો હવે હું જાઉં. હા અને બેસો ને, બેસો. અરે ના ના, પેલા ઓલા સવિતાબેન છે ને, એના છોકરાને સ્કૂલમાં એડમિશન લેવાનું છે. અને ઈ સ્કૂલમાં તો કેવું કે ઓળખાણ હોય ને તો જ એડમિશન મળે. આ તો શું છે, મારા પપ્પા ત્યાં પ્રિન્સિપલ હતા ને એટલે તો એ લોકોને હું ખાલી ઓળખાણ આપી દઉં ને તો એના છોકરાને એડમિશન મળી જાય ને એટલે. સારું ચલો, હું પછી મળું. હા તમે લોકો સાડી લેવા જાઓ છો તો એક કામ કરજે, પેલું નવું આસોપાલો બન્યું છે ને ત્યાં જજી, મારી બેનપણીનું જ છે. અરે તું ખાલી મારું નામ આપજે ને, તને 50% ઓફ ત્યાં જ આપી દેશે. હા હા, તું ચિંતા ના કરીશ. બોલ, સવારના બધાના ફોન આવે છે કે તમારી અહીંયા ઓળખાણ છે, અહીંયા ઓળખાણ છે. મેં કીધું મારી તો હોલસેલમાં ઓળખાણ છે. તમે બોલો ને તમારે કયું કામ છે. તે નવી ગાડી લીધી લાગેલી છે. ક્યાં શોરૂમમાંથી લીધી? કેવી ના યાર. અરે તારે મને પેલા કહેવાય ને કે તારે નવી કાર લેવી છે. આ 4 સર્કલની બાજુમાં જે પેલો હોન્ડાનો શોરૂમ બન્યો છે ને 6 મહિના પહેલા, એ મારા ફ્રેન્ડનો જ છે. ત્યાં તે કેટલું ડાઉન પેમેન્ટ ભર્યું? 10,000 ખાલી. બસ તે ખાલી અહીંયા મારું નામ આપ્યું હોત ને તો તને 0 ડાઉન પેમેન્ટ ભરવાનું કહેતી લોકો. ખાલી મારું નામ જ કાફી છે. કઈ વાંધો નહીં, આ તો તારો લોસ છે. આ તો તે મને પેલા કીધું હોત તો મારી તો ઘણી બધી ઓળખાણ છે. ડબ્બો બહુ હલકો લાગે છે, લારીમાંથી લીધો હશે. 50 રૂપિયાનો લીધો. 5 કિલો ઘીની ઉપર ઓલા પ્લાસ્ટિકના ડબ્બા ફ્રી નો આપતા હોય. આ તો એવું થઈ ગયું. તમે પેલા મને કીધું હોત ને કે તમારા ડબ્બા લેવાના છે. આ ડીમાર્ટની બાજુમાં ઓલો જે પ્લાસ્ટિકનો સ્ટોર નથી બન્યો, એ ચકુડીન પપ્પાનો ફ્રેન્ડ છે. તો એની તો કેટલી મસ્ત ઓળખાણ છે ચકુડીની પપ્પાની. તમે પેલા મને કીધું હોત ને, ખાલી નામે આપ્યું હોત ને તોય તમને VIP ડબ્બા બતાડત. હવે તો કઈ ફાયદો નથી, તમે લઈ લીધો એટલે. ક્યાં જાઓ છો તમે લોકો? અચ્છા, RTOમાં જાઓ છો? તો RTOમાં છે ને તમારે લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. જેવા તમે RTOમાં જાઓ ને, 3જા કાઉન્ટર ઉપર હસમુખભાઈ નામના બેઠા છે. તમે ખાલી મારું નામ દેજો ને એટલે તમારા બધા કામ થઈ જશે. ના ના, તમારે લાઈનમાં નથી ઊભું રહેવાનું કામ. હા અરે આટલી ઓળખાણ તો હોય જ ને મારી. ઓય, તમારા લગ્નની ખરીદી કરવી હોય ને તો મને કહેજો, મારી પાસે છે સોનીનો કોન્ટેક્ટ. અરે આ ઓલા આશીર્વાદ જ્વેલર્સ નથી, એ મારા ફ્રેન્ડનું જ છે. તમે ખાલી મારું નામ આપશો ને તો તમને અડધું ડિસ્કાઉન્ટ તો તને આપશે. ના ના, 50% તો નહીં જ આપે, પણ 40% જેવું તો આપશે જ તે. શું કોન્ટેક્ટ? મારી પાસે તો ઢગલો કોન્ટેક્ટ છે હોલસેલમાં. તું બોલ ને તારે કયા કામ છે?